મનુષ્ય સર્વ સુખને પ્રાપ્ત કરે છે. ગઈકાલે આપણે કથાનું શ્રવણ કરતા હતા કે ભગવાન શિવજીના પ્રથમ વિવાહ દક્ષપુત્રી સતી સાથે થયા અને સુંદર ભગવાન શિવ અને સતી લીલાઓ કરી છે. સતીનો બીજો જન્મ નગાધેરાજ હિમાલય ત્યાં થયો. તે કારણ હિમગીરી ગૃહ જાય જન્મે પાર્વતી તનુ પાય. સુંદર સંકેત કર્યો છે તુલસીએ. તેહી કારણ હિમગિરી ગૃહ જાય. કારણ કયું? કોઈ તો કારણ હોઈ શકે ને. ભલે આપણે 18 પુરાણનો પાઠ ન કરી શકીએ, પણ ભણેલા ગણેલા બહેનો હોય મારી ખૂબ પ્રાર્થના છે, રોજ રામચરિત માનસનો પાઠ કરો. ભલે ચોપાઈ ન સમજાય, સોરઠું ન સમજાય, દોહરા ન સમજાય, કાંઈ પણ આપને ન સમજાય, ભાષાંતર તેનું વાંચો. દોહરાનું ભાષાંતર હોય, સોરઠાનું ભાષાંતર હોય, ચોપાઈનું ભાષાંતર હોય, તે ક્રમશઃ રોજ 5 ચોપાઈ 10 ચોપાઈ રોજ પાઠ કરો. 18 પુરાણ નિગમાનિગમ, વેદ પુરાણ વેદાંગ બધું જ રામચરિત માનસ તુલસીમાં છે. અને કોઈ પણ વક્તા હોય એ વક્તવ્યમાં જ્યાં સુધી તુલસીજીને યાદ ન કરે ત્યાં સુધીનું વક્તવ્ય ઘણી વાર અધૂરું દેખાય આપણને. એ રામચરિત માનસ છે. જેવી રીતે પ્રસાદમાં જ્યાં સુધી તુલસી પત્ર ન હોય ત્યાં સુધી એને પ્રસાદ ન કહેવાય. ભોજન પ્રસાદ ત્યારે બને તેના પર તુલસી પત્ર મૂકવામાં આવે છે. એવી રીતે પ્રવચનને શ્રેષ્ઠ બનાવવા માટે તુલસીનો સંપૂર્ણપણે સહયોગ લેવો પડે છે. તેહી કારણ, કેટલી સરસ વાત કરી છે. તેહી કારણ હિમગિરી ગૃહ જાય જન્મી પાર્વતી તનુ પાય. જન્મી પાર્વતી તનુ પાય. લગાવી વિરાજ હિમાલય. માં મેનાને ત્યાં બીજો જન્મ પાર્વતી સ્વરૂપે થયો છે. કારણ કયું? અનેક કારણો વિદ્વાનો કહેતા હોય છે, પણ એમાંનું એક કારણ શિવ મહાપુરાણ અંતર્ગત છે. દક્ષપુત્રી સતી જ્યારે ભગવાન શિવનું આરાધન કરવા માટે હિમાલય પહાડોની કંદરામાં ગયા હતા, માતા વીરને ખૂબ સુંદર માર્ગદર્શન કર્યું. હિમાલય પહાડમાં તપસ્યા કરી. ભગવાન શિવજી જેમને મળી ગયા. ભગવાન મહાદેવજીએ વરદાન આપ્યું, વચન આપ્યું. પરંતુ જ્યારે તપસ્યા પૂર્ણ કરીને ત્યારે દક્ષપુત્રી સતી જ્યારે પ્રજેશ નગરમાં જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં માતા મેનાવતી ઊભા છે. અને સતી માતા મેનાવતીને જોઈને ઊભા રહે છે અને કહે છે કે માં મેના, જ્યારથી હિમાલય પહાડમાં હું આવી ત્યારથી માં તે અમારી બહુ સેવા કરી છે. તું મારી પરિક્રમા કરતી હતી માં. મારું તપ જોઈને તું ખૂબ રાજી થતી હતી. માં તે અમારી ખૂબ સેવા કરે છે. ભલે આપણે તપ ન કરી શકીએ, પણ કોઈ તપ કરતો હોય તેને સહયોગ કરી. આપણે ભક્તિ ન કરી શકીએ, પણ જે ભક્તિના માર્ગે જતા હોય તેને સહયોગ કરીએ. આપણે યજ્ઞો ન કરી શકીએ, આપણે પૂજા ન કરી શકીએ, પણ જે પૂજા કરતા યજ્ઞ કરતા હોય તેને આપણે આપણા જીવનરૂપી સહયોગી બનીએ. આપણે અરે સહયોગી ન બનીએ તો કોઈ વાંધો નહીં, પણ અડચણરૂપ ન બનીએ એની પણ ખૂબ કાળજી રાખવી છે. અમારા ગામડાની અંદર આપણે શું ગામડામાંથી જ આવેલા માણસો છીએ. જંગલમાં મારું શિવાલય, ઘણા અમારા આજુબાજુમાં પટેલોની વાડી, પોતાની વાડીએથી ફૂલ લેતા આવે, પોતાની વાડીએથી બિલો પત્ર લેતા આવે અને બહુ નમ્રતાથી કહે કે અમે તો ખેતી કરીએ, પૂજા કરવાનો એટલો બધો સમય ન હોય અમારી પાસે, પણ
અમારા વતી ભગવાનને ફૂલ ચડાવજો, અમારા વતી ભગવાનને બિલોપત્ર ચડાવજો. ત્યારે આપણને કેટલી ખુશી થાય કે આ માણસ ખેતી કરે છે. અને શિવ મહાપણ ગ્રંથની અંદર ખેડૂતો માટે બહુ સરસ વાત કરે છે. શિવ મહાપણ ગ્રંથમાં એક પણ વાત છોડી નથી ભગવાન વ્યાસજી. કોઈ પણ ખેડૂત, ખેતી કરતો ખેડૂત, ખેતરમાં ખેડ કરતો ખેડૂત, કોઈ યજ્ઞ ન કરે, કોઈ પૂજા ન કરે, કોઈ તીર્થ યાત્રા ન કરે, સેવા પણ ન કરે, જે ખેડૂત પોતાના ખેતરમાં અન્ન ઉપાર્જન કરે છે અને એ અન્ન જગતના ભરણ પોષણ માટે અર્પણ કરે છે, એ ખેડૂત તીર્થયાત્રા, પૂજા અર્ચન અને દુનિયાના દરેક યજ્ઞો કરવાનું પુણ્ય ખેડ કરવાથી ને ખેતી કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. એ શિવ મહાપણ ગ્રંથનું કહેવું છે. ખેડૂતનો યજ્ઞકુંડ અગ્નિ પ્રજ્વલિત નથી. ખેડૂતનો યજ્ઞકુંડ એનું ખેતર છે. ખેતર એનો અગ્નિકુંડ છે. એ જે ખેડ કરે છે ને ખેતી કરે છે એ જ એના માટે મોટી સેવા છે. એ જો અન્ન ઉપાર્જન ન કરે તો આ જગતનું ભરણ પોષણ કેમ થઈ શકે છે? તેથી આપણો દેશ કૃષિ અને ઋષિનો દેશ છે. આપણા ધર્મગ્રંથો ઋષિઓની પરંપરા છે. અને કૃષિની વરેલો દેશ, ખેતીને વરેલો દેશ ભારત દેશ ખેતી પ્રધાન છે. તે ઋષિની વિચારધારાથી ધરાવતો અને કિસાનોથી શણગારેલો દેશ એ ભારત દેશ છે. ભારત દેશની મહિમા છે, આ ભારત દેશની ગરિમા છે. આખા વિશ્વમાં ભારત દેશનો મહિમા ગમાય. ભારત દેશ તો કોઈ નાનો દેશ છે અને પોણો દેશ તો સમુદ્રમાં લટકતો દેશ છે આપણો. છતાં પણ આ દેશ આખા વિશ્વની અંદર ખૂબ પ્રસિદ્ધિને પ્રાપ્ત થાય છે. અને અત્યારે તો વધારે દિન પ્રતિદિન આપણા દેશની પ્રસિદ્ધિ વધી રહી છે. અન્ન ઉપાર્જન કરવું એ મોટી સેવા છે. પણ ક્યારેય કોઈ આવા સત્કર્મો આપણે કરી ન શકીએ, પણ જે સત્કર્મ કરતા હોય તેને સહયોગી બનવું, તેને સહાય કરવી. અને કોઈનું તપ, કોઈની સાધના, કોઈના અનુષ્ઠાન, ઉપાસના જોઈને પ્રસન્નતા વ્યક્ત કરેલી એ પણ એક પુણ્ય છે. તેથી માતા સતી કહે છે મેનાવતીને કે મેનાવતી, જ્યારથી હું હિમાલય પહાડમાં તપસ્યા કરવા, તપ કરવા આવી ત્યારથી માં મારા તપને જોઈને તો ખૂબ રાજી થતી હતી. મને ફળ લાવી આપતી હતી. માં તો મારી સેવા કરતી હતી, મારી પરિક્રમા કરતી હતી. રોજ હું જોતી હતી કે માં ઇર્દ ગિર્દ આજુબાજુમાં તું ફરતી રહે છે, મારું ધ્યાન રાખતી હતી. પણ હે મા મેના, આજે મારું તપ પૂર્ણ થયું છે. ભગવાન પાસેથી મેં વરદાન મેળવ્યું છે. હવે મારા પિતાના ગૃહે હું જાઉં છું. માં મેનાવતી રડી પડે છે. સતીએ ખૂબ પ્રશંસા કરી છે. માં તે અમારી બહુ સેવા કરી છે. અને ખૂબ યાદ રાખવું, થોડુંક પણ આપણું કોઈ કામ કરે ને, થોડા આપણને કોઈ સહયોગી બને ને, તેનો આભાર ભૂલવાનું ભૂલવું નહીં. તેને ખૂબ આભાર વ્યક્ત કરો. ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થોડી પણ આપણને કોઈ સેવા કરે. અરે કોઈ સોસાયટીમાં જતા હોય ને આપણને કોઈનું ઘર બતાવે તો પણ તેને ભાઈ ખૂબ ખૂબ આભાર હો, તેમને ઘર બતાવ્યું. પણ સૌરાષ્ટ્રમાં ઘણીવાર આ વસ્તુને આપણે ઉણપ જોઈએ છીએ. આપણા સૌરાષ્ટ્રના માણસોમાં ઘણીવાર આ ખૂટે છે. બીજાનો આભાર માનવો, બીજાને ધન્યવાદ આપવા, સામા માણસની ખૂબ પ્રશંસા કરવી, એ બહુ સદગુણ છે. અને સારા માણસોને હંમેશા બિરદાવો. સમાજમાં હોય, ગામમાં હોય. એક વસ્તુ મને ચંદુભાઈની બહુ જ ગમી. ગામનો વાલ્મીકી સમાજ હોય કે ગામનો દેવી પૂજકો હોય, એને સૌને બિરદાવે. કોઈને કોઈ રીતે તેની પ્રશંસા કરે છે. અમારા ગામની સેવા કરે છે, આ ગામમાં અમારું કામ કરે છે, આ કામ કરે, આ કામ કરે છે. ગામના નાનામાં નાના માણસને સન્માનિત કરવું, એનાથી મોટો સદગુણ કયો હોઈ શકે છે? આ શ્રેષ્ઠ સદગુણ છે. કરો અને કોઈને તુચ્છ ન સમજવા. આ જગતની અંદર જે વસ્તુનું સર્જન થયું છે એ સૃષ્ટિ કાર્યમાં સહયોગી છે. આ સૃષ્ટિ પરમાત્માએ સુંદર રીતે સર્જન કરી છે, તો એ સર્જન કાર્ય અંદર એ સહયોગી છે. અને ઈશ્વરની કૃપા વગેરે ઘાસનું તણખું પણ ન હલે. દેવતાઓએ ભેગા મળીને ખૂબ મોટું યુદ્ધ જીત્યું હતું.
અને ઇન્દ્ર ને બ્રહ્મા ને વિષ્ણુ ને દેવતાઓ મોટી મોટી બડાઈ કરવા લાગ્યા હતા કે મારા કારણે યુદ્ધ જીતા. પેલો દેવતા કે મારા કારણે યુદ્ધ જીત્યા છે. ભગવાન યક્ષ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યાં આકાશમાંથી. અને પહેલા તો ઇન્દ્રને કે પેલો ઘાસનો તણકો છે મને આપતો. ઇન્દ્ર ઘાસનો તણકો ઉઠાવવા જાય. ઘાસનો તણકો ઇન્દ્રથી ઉપડતો નથી. જે વજ્ર ઉઠાવી શકે છે એ ઘાસનો તણકો. બ્રહ્મા જાય છે, વિષ્ણુ જાય છે, દેવતાઓ જાય, ઋષિ મુનિઓ જાય છે. અને પછી યક્ષ આમ સરળતાપૂર્વક ઘાસનું તણકો હાથમાં દેખાડે છે. ત્યારે દેવતાઓને ખબર પડે કે ઈશ્વરની કૃપા વિના એક ઘાસનો તણખો પણ હલી શકતું નથી. જે કાંઈ જીવનમાં થાય ઈશ્વરની કૃપાથી થાય છે. બધી જ વસ્તુ આપણી બુદ્ધિથી ન થાય. કોઈ કોઈ વસ્તુ તો ઈશ્વર કૃપાથી થાય. બધું આપણા પુરુષાર્થથી ન થઈ શકે. ઘણી વસ્તુ તો ઈશ્વર કૃપાથી જ થતી હોય છે. અને આવી પ્રેરણા સૌને ન મળે. ભલે ચંદુભાઈનો પરિવાર તો બહુ ડાયો પરિવાર છે, સહયોગી પરિવાર છે. આમ એક સરખા કપડાં, એક સરખા બધા ભાઈઓ, ભાઈઓના દીકરાઓ, ભત્રીજાઓ બધાએ ખંભોથી ખંભો મિલાવી અને આયોજનને સફળ બનાવવા માટે કટિબદ્ધ છે. અને મને ખૂબ ખુશી થાય છે કે રોજ કોઈ ને કોઈ રીતે ચંદુભાઈ ગજરનું સન્માન થાય છે. એ ચંદુભાઈ ગજરનું સન્માન નથી, મારા મહાદેવનું સન્માન છે. રુદ્ર એવન સંશય. ખૂબ ખુશી થાય કે કથાનો આયોજક, કથાનો શ્રોતા એ સાક્ષાત રુદ્ર છે. આ 3 દિવસથી જોઉં છું રોજ ને રોજ કોઈ ને કોઈ રીતે ચંદુભાઈ ગજરાનું સૌ સન્માન કરે છે. અને કેટલો ડાયો પરિવાર ગજરા પર એકબીજાના સહયોગી છે. એમને પણ કેટલા કામો હોય ભાઈઓને. અમારે બીડી તો કેટલા મોટા બિલ્ડર છે, તો પણ પોતાનું બધી જ કાર્યને છોડીને વ્યસ્ત જીવનમાં પણ કથા કેવી રીતે સફળ જાય, સૌને વધારેમાં વધારે કથાનો લાભ મળે. કાલ મને ફોનમાં કોઈ કહેતો હતો કે ગજરા પરિવાર કેટલો સજ ધજ થઈને બેસે છે. મેં કહ્યું એ દેવની કથામાં નથી બેઠા, એ મહાદેવની કથામાં બેઠા છે. મહાદેવનું મોટું સન્માન છે. એનાથી મોટું સન્માન કઈ હોઈ શકે છે? જીવન કેટલું મૂલ્યવાન છે ને મૂલ્યવાન સમય આપણે ભગવાનની કથામાં આપી રહ્યા છીએ. માતા સતી માતા મેનાવતીના આંખના આંસુને લૂછે છે અને કહે છે, માં શા માટે તું રડે છે? ત્યારે માતા મેનાવતી કહે છે કે આપનું તપ પૂર્ણ થયું, આપ હવે પ્રજેશનગરમાં જઈ રહ્યા છો. રોજ આપનું તપ જોઈને હું પ્રસન્ન રહેતી હતી. આપની તપસ્યાથી હિમાલય પહાડોની કંદરાઓમાંથી સુગંધ આવતી હતી. તમારા તપના પ્રભાવથી હિમાલય પહાડની ગરિમા અને શોભામાં વૃદ્ધિ થઈ છે. ધન્ય છો દક્ષપુત્રી સતી. પણ એક જિજ્ઞાસા વ્યક્ત કરું છું કે મને આપ જેવી પુત્રી મળે. જ્યારે માતા સતી કહે છે, મા મેનાવતી આપ એવું બોલ્યા કે દક્ષપુત્રી સતી, પણ હે માં, વાસ્તવિક રીતે જગતની દ્રષ્ટિમાં હું દક્ષપુત્રી સતી છું, પણ માં હું દક્ષપુત્રી સતી એ તો મારી એક સુંદર લીલા છે. પણ સાંભળમાં મેનાવતી, અત્યાર સુધીમાં કોઈ દિવસ કોઈને મેં મારી ઓળખાણ નથી આપી. મારા જીવન પર્યંત મેં કોઈને ચમત્કાર નથી દેખાડ્યો. પણ પહેલી વાર આજે માં મેના હું આપને મારી ઓળખાણ આપું છું. આપે એમ કહ્યું કે આપ જેવી પુત્રી મને પ્રાપ્ત થાય, દક્ષની જેવી પુત્રી સતી છે એવી પુત્રી મને મળે, તપસ્વીની પુત્રી મળે, ગુણવાન પુત્રી મળે. પણ હે માં, આપે મારી બહુ સેવા કરી છે ને હું તમને કઈ વરદાન આપવા જઈ રહી છું, હું વચન આપવા જઈ રહી છું. માં, પહેલા હું તમને ઓળખાણ આપું છું. દક્ષ પુત્રી સતી નહીં, પણ માં હું સાક્ષાત ભવાની છું. હું જગત જનેતા છું, હું જગદંબા છું, હું અંબા છું, પરા અંબા છું. દક્ષના તપને આધીન બનીને એમના પુત્રી બનીને અદ્ભુત એક લીલા કરવાને વાસ્તે ધરતી પર વિચરણ કરું છું. પણ માં, મારી પાસે તેવો ભાવ પ્રગટ કર્યો કે દક્ષ પુત્રી સતી જેવી મને પુત્રી મળે. પણ હે માં, તારી સેવાથી, તારા ભાવથી, તારી ભક્તિથી
અને તારી પ્રસન્નતાથી હું પ્રસન્ન છું માં. તેથી સાક્ષાત ભવાની અંબા પરાંબા હું તને વચન આપું છું કે મારો બીજો જન્મ થશે ને તો માં હું તારા આંગણે તારી પુત્રી બનીને પ્રગટ થઈશ. તેહી કારણ હિમગિરી ગુરુ જાય જન્મે પાર્વતી તનુ પાય. એ સતીએ વરદાન આપ્યું છે અને વરદાન આપવાને કારણે જ સતીનો બીજો જન્મ હિમાલય ત્યાં થયો. તેહી કારણ તે કારણે ઓર કોઈ કારણ નહીં. તે કારણ હિમગિરી ગૃહ જાય જન્મી પાર્વતી તનુ પાઈ. જન્મી પાર્વતી તનુ આમ તમે જુઓ, દક્ષપુત્રી સતી તરીકે જ્યારે ભગવાન અદ્ભુત લીલા કરતા હતા માતા, ત્યારે પિતા હંમેશા પતિ ભગવાન શિવના વિરોધી રહ્યા. દક્ષ મહારાજે નિરંતર શિવનો વિરોધ કર્યો. અને જ્યારે બીજો જન્મ હિમાલય ત્યાં થાય છે ત્યારે માતા મેનાવતી નિરંતર શિવનો વિરોધ કરતા રહ્યા. આ બંને કથાને સમજવા જેવી કથા છે. સાક્ષાત જગદંબા અંબા પરાંબા દક્ષની પુત્રી જ્યારે બન્યા હતા, દક્ષ મહારાજે શિવજીના દ્વેષી હતા, શિવના વિરોધી હતા. અને જ્યારે બીજો જન્મ માતા જગદંબા પરાંબાનો હિમાલયને ત્યાં થયો ત્યારે માતા મેના હંમેશા શિવનો વિરોધ કરતી રહી. વિવાહ મંડપમાં મારી પુત્રીને નહીં બેસાડું ત્યાં સુધી. હવે એટલું તો આપણે વિચારી શકીએ ને કે સાક્ષાત જગદંબા જો ધરતી પર અવતાર લેતી હોય, એમને જો બધું સરખું ન મળતું હોય તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, તો આપણને ક્યાંથી બધું સરખું મળવાનું છે? એ જ સ્થિતિમાં આપણા જીવનને શણગારવાનું છે. આપણા જીવનને આપણે મહેકદાર બનાવવાનું છે. આખી દુનિયા આપણને અનુકૂળ રહે એવું કોઈ દિવસ બને જ નહીં. આપણે સૌને અનુકૂળ રહી એ આપણા હાથની વાત છે. અને દુનિયા આખી આપણું સારું બોલે એ સંભવ જ નથી. આપણે સૌનું સારું બોલીએ, સૌ આપણું સારું કરીએ એ સંભવ નથી, પણ આપણે સૌનું સારું કરીએ અને જીવન બહુ મૂલ્યવાન છે. એક એક પલને સમજીને જીવવા જેવું છે. આ દુનિયામાં ધન સંપત્તિ વૈભવ તો ઘણા લોકોને મળે છે, પણ સત્કર્મી કેટલા, પુણ્યકર્મી કેટલા? બહુ ઓછા. બાકી સૌ જાણે છે છોડ કર સબ કુછ માલ ખજાના અંતે અકેલા જાના. સૌને ખબર જ છે ને કઈ આ કઈ નવું તો નથી કઈ. હજારો લોકો આપણે નજર સામે ગયા છે અને જે જઈ રહ્યા છે અને જવાના પણ છે. એ તો સીધી જ વાત છે.